મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ખાનગી સ્કૂલોની અંદર આરટી અંતર્ગત ધોરણ 1માં મફત પ્રવેશના ફોર્મ ભરાઈ ચૂક્યા છે. 30 માર્ચ 2024 આ છેલ્લો દિવસ હતો. હવે મિત્રો આપણે વાત કરીશું કે આ આરટીના જે ફોર્મ ભરાયા એનો પ્રથમ રાઉન્ડ ક્યારે બહાર પડવાનો છે, અને માની લો કે તમારા બાળકનું પહેલા રાઉન્ડની અંદર નામ ન આવ્યું તો તમારે શું કરવાનું છે. તો એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. મિત્રો, જો તમને અમારા વિડીયો ગમતા હોય તો તમે વિડીયોને લાઈક કરી શકો છો, તમારા મિત્રો સુધી આને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો શૈક્ષણિક વર્ષ 2024-25નો જે આરટીઈનો સંભવિત કાર્યક્રમ છે એ અહીંયા રજૂ કરેલો છે. મિત્રો, પહેલા 26 માર્ચ 2024 આ છેલ્લો દિવસ હતો, પરંતુ કોઈ કારણોસર તારીખ લંબાવવામાં આવી અને 30 માર્ચ 2024 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકતા હતા. પરંતુ મિત્રો, આજે પહેલી તારીખ છે એટલે કે ફોર્મ છે એ ભરાવાના બંધ થઈ ગયા છે. હવે આપણે વાત કરીશું કે પહેલો રાઉન્ડ છે એ કઈ તારીખે બહાર પડવાનો રહેશે. તો અહીં મિત્રો, આ જે તમામ તારીખો છે એ જતી રહી છે. તમે જોઈ શકો છો કે ઓનલાઈન ફોર્મ ભરવા આપવાના થતા દિવસો 30 માર્ચ 2024 એટલે કે 30 તારીખ છે એ જતી રહી છે. હવે મિત્રો, જિલ્લા કક્ષાએ 19 દિવસ સુધી છે એ આનું વેરિફિકેશન એટલે કે ચકાસણીનો કાર્યક્રમ ચાલશે, અને એમાં જે લોકોના ફોર્મ રિજેક્ટ કરવાના હશે રિજેક્ટ થશે. કોઈ પણ કારણોસર થઈ શકે છે, ડોક્યુમેન્ટ અપલોડ વ્યવસ્થિત ન થયા હોય અથવા તો તમે ઝેરોક્સ કરેલી હોય કે દેખાતા ન હોય તો મિત્રો આ પ્રકારના જે ફોર્મ છે એ રિજેક્ટ કરી દેવામાં આવશે. ત્યાર પછી તમે જોશો કે 1/4/2024 પછી મિત્રો અહીંયા 3 દિવસ માટે અમાન્ય થયેલ જે ડોક્યુમેન્ટ છે, ખૂટતા હોય ડોક્યુમેન્ટ, એ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે. તો એના માટે મિત્રો એ છે 3 દિવસ માટે ફોર્મ છે એ ઓપન કરવામાં આવશે, પરંતુ એ એવા લોકોને જ ફોર્મ છે એ ફિલઅપ કરી શકશે કે જે લોકોના ડોક્યુમેન્ટ છે એ ખોટા અપલોડ થયા હોય. તો મિત્રો એના માટે જ આ 3 દિવસ છે એ વેબસાઇટ ઓપન થશે. એટલે કે 4/4/2024 થી લઈ અને 6/4/2024 સુધી તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશો. ત્યાર પછી મિત્રો માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓ પૈકી પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ કરેલ જે અરજીઓ છે એમની જિલ્લા કક્ષાએ ચકાસણી થશે. તો એ 4 દિવસનો સમય છે એ લાગશે, અને એમાં 4/4/2024 થી લઈ અને 8/4/2024 સુધી આ ડોક્યુમેન્ટ તપાસવામાં આવશે. હવે મિત્રો આપણે વાત કરીએ કે પ્રવેશ પ્રક્રિયાનો જે પ્રથમ રાઉન્ડ છે એ જાહેર થવાની સંભવિત તારીખ. તો અહીં તમે જોઈ શકો છો કે 15 એપ્રિલ 2024ના દિવસે પહેલો રાઉન્ડ છે એ બહાર પડવાનો રહેશે. એટલે કે મિત્રો માત્ર 15 દિવસનો સમય છે, ત્યાં સુધીમાં તમને ખબર પડી જશે કે તમારા બાળકનો પ્રવેશ થયો છે કે નહીં. મિત્રો, એની હોલ ટિકિટ કઈ રીતે ડાઉનલોડ કરવી એના વિશે પણ આપણે વિડીયો બનાવશું. તો મિત્રો તમે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી એ જોઈ અને તમે જાતે જ ઓનલાઈન ડાઉનલોડ કરી શકો. હવે મિત્રો આપણે વાત કરીએ કે જે લોકોનો પ્રવેશ થઈ જાય એ તો બરોબર છે, પ્રવેશ મેળવી લેશે, પરંતુ જે બાળકોનું પ્રથમ રાઉન્ડમાં નામ જાહેર ન થાય તો એવા બાળકોએ શું કરવું. તો મિત્રો એના માટે 3 રાઉન્ડ છે એ બહાર પાડવામાં આવે છે, અને એમાંથી કોઈ એકમાં નામ આવી જાય તો તમને પ્રવેશ મળવા પાત્ર રહેશે. હવે મિત્રો માની લો કે તમે 1 થી 2 સ્કૂલ પસંદ કરી છે અને તમારું નામ ન આવ્યું, તો તમને એક મોકો પણ આપવામાં આવે છે કે તમે અન્ય સ્કૂલો પણ પસંદ કરી શકો છો. જે સ્કૂલમાં જગ્યા ખાલી હશે એ તમામ સ્કૂલનું લિસ્ટ તમને જોવા મળશે. તો એમાંથી મિત્રો તમારે ફરી પાછી છે સ્કૂલ પસંદ કરવાની રહેશે, અને એમાંથી તમારા બાળકનું નામ જો આવી જાય તો તમારે એ સ્કૂલની અંદર જવાનું રહેશે. તો આખી પ્રોસેસ કંઈક આ પ્રકારે હોય છે. મિત્રો, ડોક્યુમેન્ટ ક્યાં સાથે લઈ જવા, તો એના માટે અહીં તમે જોશો કે જ્યારે પણ તમારા બાળકનું પ્રથમ રાઉન્ડની અંદર નામ આવી જાય તો અહીં મિત્રો આપણે પહેલે જ એક જે લિસ્ટ છે એ અપલોડ કરેલું છે ટેલિગ્રામ ચેનલ ઉપર, અથવા તો તમે આરટીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એમાં ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ આ બીજા કોલમ ઉપર જશો તો પણ મિત્રો તમે આ પેજ ઉપર આવી જશો. તો અહીં મિત્રો જે તમામ કેટેગરી છે એ કેટેગરી વાઇઝ ડોક્યુમેન્ટનું લિસ્ટ છે એ આપેલું છે, અથવા તો તમે ફોર્મ ભરતી વખતે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે આ તમામ ડોક્યુમેન્ટ છે એ તમારે 2 કોપી ઝેરોક્સની સાથે લઈ જવાની છે, અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ સાથે રાખવાના રહેશે. તો મિત્રો આ રીતે તમારે છે એ ફોર્મ સાથે આ તમામ ડોક્યુમેન્ટ જે તે સ્કૂલની અંદર તમને કોલ આવે કે તમારા બાળકનું એડમિશન થઈ ગયું છે અને તમારે વેરિફિકેશન માટે આવવાનું છે તો ત્યારે તમારે સાથે લઈ જવાના રહેશે.
તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદર તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.